જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બનાવીશું આપણે તરબૂચનું શરબત. તરબૂચનું શરબત બનાવવા માટે તરબૂચને નાના ટુકડામાં કાપી લઈશું. પછી મોસંબીનું જ્યુસર લીધેલું છે, તેમાં નાના ટુકડા એડ કરી દઈ બધું જ જ્યુસ કાઢી લઈશું. જ્યુસ કાઢી પછી તેમાં ચાટ મસાલો, થોડો મરીનો પાવડર, દળેલી ખાંડ નાખી સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધું જ મિક્સ કરી હલાવી પછી એને સર્વિંગ માટે ગ્લાસમાં લઈ લઈશું. તેમાં ગ્લાસમાં રેડી તેમાં બરફના ટુકડા અને સજાવટ માટે ફુદીનાના પાન લઈ લઈશું. આ શરબત તમે ઠંડુ સર્વ કરી શકો તો બાળકોને બહુ જ ગમશે. મારા બાળકોને આવું ઠંડુ શરબત બહુ જ ભાવે છે, તે માટે હું આ જ રીતે શરબત બનાવું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.